યોગસાર ટીકા 107 ગાથાની વાત આપણી ચાલી. આત્મ અનુભવ, આત્માનું દર્શન જ સિદ્ધ થવાનો ઉપાય છે. કયા કયા ગુણસ્થાનમાં કેવી રીતે અનુભવની વાત છે એની ટૂંક વાત કરી લઈએ. ચોથા અવિરત સમ્યક્ત્વ ગુણસ્થાનમાં આત્માનો અનુભવ શરૂ થઈ જાય છે. એ પહેલો અનુભવ નથી, તે બીજના ચંદ્ર સમાન હોય છે. તે જ આત્મ અનુભવના સતત અભ્યાસથી પાંચમા ગુણસ્થાનને યોગ્ય આત્મ અનુભવ નિર્મળ થઈ જાય છે. અને એ રીતે ઉપરના ગુણસ્થાનમાં જેમ જેમ ચડતા જાય છે તેમ તેમ આત્મ અનુભવની શુદ્ધતા અને સ્થિરતા અધિક પ્રાપ્ત કરતા જાય છે. આત્મ અનુભવને જ ધર્મ ધ્યાન કહે છે. તેને જ કશાય મળ અધિક દૂર થાય ત્યારે શુક્લ ધ્યાન કહે છે. એનાથી જ 4 ઘાતી કર્મોનો ક્ષય થાય છે. ત્યારે આત્મા અનંત પરમાત્મા થઈ જાય છે. બાકીના 4 અઘાતી કર્મો દૂર થતો એ જ સિદ્ધ થઈ જાય છે. ભૂત, ભાવિ અને વર્તમાન ત્રણેય કાળમાં સિદ્ધ થવાનો આ એક જ માર્ગ છે, આત્મા અનુભવ. એ સિવાય બીજો કોઈ માર્ગ નથી. પોતાના આત્માનો જે કંઈ યથાર્થ અનુભવ કરશે તે જ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રની એકતારૂપ મોક્ષ માર્ગનું સાધન કરશે. આ મોક્ષ માર્ગ વર્તમાનમાં પણ સાધકને આનંદ આપનાર છે અને ભવિષ્યમાં પણ અનંત સુખ આપનાર છે. મુમુક્ષુએ વ્યવહાર ધર્મના બાહ્ય આલંબનથી નિશ્ચય ધર્મ અથવા આત્મ અનુભવનો અભ્યાસ કરવો ઉચિત છે. શું શબ્દ વાપર્યો સાંભળો. મુમુક્ષુએ વ્યવહાર ધર્મના બાહ્ય આલંબનથી નિશ્ચય ધર્મ એટલે આત્મ અનુભવનો અભ્યાસ કરવો ઉચિત છે. એ જ કર્તવ્ય છે, એ જ આ ગ્રંથનો સાર છે. તમે વ્યવહારના આધારે તમારા આત્મ અનુભવની પ્રાપ્તિનો ઉપાય કરો, એ જ આ યોગસારનો સાર છે. સમયસારમાં કળશમાં કહ્યું છે, જે કોઈ અશુદ્ધતા કરનાર સર્વ પરદ્રવ્યોનો રાગ સ્વયં ત્યાગીને સર્વ પરભાવમાં રતિરૂપ અપરાધથી મુક્ત થઈને પોતાના જ આત્મદ્રવ્યોમાં રતિ, પ્રીતિ, આસક્તિ અને એકાગ્રતા કરે છે, તે પોતાના ઉછળતા આત્માના પ્રકાશમાં રહીને કર્મબંધનો ક્ષય કરીને ચૈતન્યરૂપી અમૃતથી પૂર્ણ શુદ્ધ થઈને મોક્ષરૂપ સિદ્ધ થઈ જાય છે. આ સમયસાર આ યોગસાર પૂરું થયું. હવે છેલ્લી અંતિમ ગાથા છે 108મી. એમાં ગ્રંથકર્તાની અંતિમ ભાવના, એ શું ભાવના ભાવે છે આચાર્ય એ વાત કરે છે. સંસારે ભયભીત જે યોગેન્દુ મુનિરાજ એક ચિત્ત દોહા રચે નિજ સંબોધન કાજ. યોગેન્દુ દેવ કહે છે કે મારા આત્માના સંબોધન કરવા માટે મેં આ દોહા 108 દોહા લખ્યા. મારી કે સંસારથી ભયભીત છું. યોગેન્દ્રદાસ કહે છે હું સંસારથી ભયભીત છું અને આ દોહા જે રચ્યા એ મારા પોતાના સંબોધન, નિજ સંબોધન કાજ. સંસારના ભ્રમણથી ભયભીત યોગેન્દ્ર આચાર્ય મુનિએ આત્માને સમજાવવા માટે એકાગ્ર ચિત્તથી આ દોહાઓની રચના કરી છે. ગ્રંથકર્તા યોગેન્દ્ર આચાર્યે પ્રગટ કર્યું છે કે તેમણે પોતાના જ કલ્યાણના નિમિત્તે આ દોહાની રચના કરી છે. તેઓ કહે છે કે મને સંસાર ભ્રમણનો ભય છે. સંસારમાં આત્માને અનેક પ્રાણ ધારણ કરીને ઘણા કષ્ટો સહેવા પડે છે. ત્યાં પરમ નિરાકુળ સુખની પ્રાપ્તિ થતી નથી. ક્યાં? સંસારમાં પરમ નિરાકુળ સુખની પ્રાપ્તિ થતી નથી. જ્યાં સુધી 8 કર્મનો સંયોગ છે ત્યાં સુધી સંસાર જ છે. કર્મના ઉદયને આધીન થવાથી અનંત જ્ઞાન, અનંત દર્શન પ્રગટ થતા નથી. કર્મનો ઉદય તો હોય પણ એમાં એકત્વ મમત્વ કરો તો અનંત જ્ઞાન, અનંત દર્શન પ્રગટ થતા નથી. અનંત બળ પ્રગટતું નથી. મિથ્યાત્વનું ગાઢપણું રહે છે. ગાઢપણું એટલે મિથ્યાત્વ મજબૂત રહે છે. ક્યારે? કે કર્મના ઉદયને આધીન થાવતું. કર્મના ઉદયમાં એકત્વ મમત્વ કરો તો તમારું મિથ્યાત્વ ગાઢ રહે છે, મજબૂત રહે છે. ઉદયમાં એકત્વ મમત્વ કરો તો મિથ્યાત્વ ગાઢ થાય છે, મજબૂત થાય છે. હે? કર્મનો ઉદય કોને કહેવાય? બોલો. કર્મના ઉદયમાં શું શું થાય? 8 કર્મનો સંયોગ થાય, ભાવ કર્મનો પરિણામ થાય અને નો કર્મનો સંયોગ થાય. 8 કર્મ, દ્રવ્ય કર્મ અને શરીરાદિ સંયોગો એ બધા નો કર્મ, એ બધા કર્મના ઉદયો કહેવાય. રાગાદિ પરિણામથી કર્મના ઉદયો કહેવાય, વિભાવ ભાવ. તો કર્મના ઉદયમાં એકત્વપણું, આ બધામાં ગમે તો એકત્વપણું કરો તો મિથ્યાત્વ દ્રઢ થાય, મજબૂત થાય છે. શરીર અને શરીરના સંયોગોમાં એકત્વપણું કરો, થવાવાળા રાગાદિ ભાવોમાં એકત્વપણું કરો અથવા 8 કર્મમાં એકત્વપણું, આ પુણ્ય હારું ભલું કરો તો મિથ્યાત્વ મજબૂત થાય છે, એમ કહે છે.
જેથી પ્રાણી પોતાના આત્મિક અતિન્દ્રિય સુખને ઓળખતા નથી. મિથ્યાત્વ દ્રઢ થવાથી સંસારી જીવો પોતાના આત્મિક અતિન્દ્રિય સુખને ઓળખતા નથી. ઇન્દ્રિય સુખમાં આસક્ત બની રહે છે. ઇન્દ્રિય સુખમાં આસક્તિ છે એનો અર્થ એમ કે મારું મિથ્યાત્વ દ્રઢ છે, મજબૂત છે એમ. ઇષ્ટ સામગ્રી મળવાની તૃષ્ણામાં ફસાઈ રહે છે. મહાન લોભી થઈ જાય છે. ઇષ્ટ વસ્તુ મળતો અભિમાન કરે છે. ઇષ્ટ વસ્તુ મેળવવા માટે માયાચાર કરે છે. તેની પ્રાપ્તિમાં જે કોઈ બાધા કરે તેના પર ક્રોધ કરે છે. જેને ઇષ્ટ માન્યું છે, ઇષ્ટ કોને માન્યું છે? હમણાં 2 દિવસ પહેલાં ચર્ચા આવી. ઇષ્ટ કોને માન્યું? કે વિષય સુખની વાંછા છે તો વિષય સુખમાં જે અનુકૂળ છે એને ઇષ્ટ માન્યું, અને જે બાધક છે એને અનિષ્ટ માન્યું. ઇષ્ટ અનિષ્ટની કેવી રીતે નક્કી કર્યું? 5 ઇન્દ્રિયના વિષયોમાં અનુકૂળતા તે ઇષ્ટ અને પ્રતિકૂળ તે અનિષ્ટ. બરાબર? તો આ જગતમાં ઇષ્ટ વસ્તુ મેળવવા માટે માયાચાર કરે છે. તેની પ્રાપ્તિમાં જે કોઈ બાધા કરે તેના પર દ્વેષ કરે છે, ક્રોધ કરે છે. મોહનીય કર્મના ઉદયથી વિવિધ પ્રકારના ઉપાધિક ભાવોમાં નિરંતર રંગાયેલો રહે છે. ઉદય 7 એ 8 કર્મનો, પણ 7 કર્મના ઉદયથી કોઈ વિભાવ પરિણમન થતો નથી. 7 કર્મનો ઉદય ખરો, ઉદય વસ્તુ જુદી છે ને વિભાવ પરિણમન થવું એ જુદી વાત. વિભાવ પરિણમન 7 કર્મના ઉદયમાં જોડાઈને વિભાવ પરિણમન કરવાનું કારણ મોહનીય કર્મનો ઉદય છે. એટલા માટે મોહ કર્મના 8 કર્મનો રાજા કહે છે. ખ્યાલ આવે છે? સૌથી પહેલાં મોહ કર્મનો અભાવ થાય પછી જ બાકીના કર્મનો અભાવ થાય એવો નિયમ. 12મા ગુણસ્થાનમાં મોહ કર્મનો સર્વથા અભાવ થઈ જાય, ક્ષય થઈ જાય. પછી અંતમાં 12મા ગુણસ્થાનના અંતમાં જ્ઞાનાવરણ દર્શનાવરણ અંતરાય કર્મનો અભાવ થાય. પછી 13મા ગુણસ્થાનમાં કેવળ જ્ઞાન પ્રગટ થાય. આ અવસ્થા એક જ સમય, વધારે વચ્ચે ગાળો વધારે નથી. તો કહે છે કે મોહનીય કર્મના ઉદયથી વિવિધ પ્રકારના ઉપાધિક ભાવોમાં નિરંતર ફસાયેલો રહે છે. જો આ શરીર મને રૂપાળું મળ્યું, મજબૂત મળ્યું, નિરોગી મળ્યું, એ તો નામકર્મનો ઉદય. શું થયું? રૂપાળું, મજબૂત અને નિરોગી શરીર મળ્યું એ કોનો ઉદય? નામકર્મનો, એટલે ઉપાધિક ભાવ. એમાં મોહનીથી કારણે ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ કરે. મોહ ના હોય તો આ રૂપાળું શરીર, મજબૂત શરીર, નિરોગ શરીર બાધા કરતું નથી. એ બંધનનું કારણ નથી, એ કર્મબંધનું કારણ નથી. પણ એમાં ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ ક્યારે થાય છે? મોહના કારણે. ખ્યાલ આવ્યું? 8 કર્મમાં એમ. આ નો કર્મ શરીરની વાત કરી, સાતા વેદનીય, જ્ઞાનાવરણનો ક્ષયોક્ષમ ઓછો વધતો હોય, ભાઈ અંતરાય બળની ઓછા વધતાપણાનું પ્રગટપણું હોય, એ બધા કારણો બંધનો કારણ નથી. કારણો તો છે, ઉદય તો છે, પણ એમાં મોહ કેવો મજબૂત છે એ પ્રમાણે એમાં રાગ દ્વેષ કરે અને બંધ કરે છે. કે મોહનીય કર્મના ઉદયથી વિવિધ પ્રકારના ઉપાધિક ભાવોમાં નિરંતર રંગાયેલો રહે છે. એટલે એમાં રાગ દ્વેષ કર્યા કરે છે, અને એ જ કારણે નવા કર્મનો બંધ કરે છે. જ્યાં સુધી 4 ઘાતી કર્મનો ક્ષય ન હોય ત્યાં સુધી આત્મા પરમાત્મા થઈ શકતો નથી. આયુષ્ય કર્મના ઉદયવશ સ્થૂળ શરીરમાં રોકાઈ રહેવું પડે છે. નામ કર્મના ઉદયથી શરીરની રચના શુભ અથવા અશુભ થાય છે. ગોત્ર કર્મના ઉદયથી નિંદનીય કે આદરણીય કુળમાં જન્મે છે, ઉચ્ચ નીચ ગોત્ર પ્રમાણે. વેદનીય કર્મના ઉદયથી સાતા અથવા અસાતા સામગ્રીનું નિમિત્ત મળે છે. 4 અઘાતી કર્મના કારણે બહાર પિંજરામાં કેદ રહે છે. અઘાતી કર્મ બહારનો નિમિત્તો. આત્માના ભાવોમાં, આત્માના ગુણોમાં કોઈ પણ પ્રકારનું ફેરફાર અઘાતી કર્મનો ઉદય કરે નહીં. સંયોગોમાં ફેરફાર કરે. બરાબર? 4 ગતિમાં જીવ સંસારિક આકૃતા ભોગવે છે. કોઈ પણ ગતિમાં આકૃતા સિવાય બીજાનું ભોગવતો નથી. ઓછી વધતી આકૃતા હોવી જુદી વાત, આકૃતા ના હોય એવી એકે ગતિ નહીં. જે ઇન્દ્રિય સુખને સંસારના અજ્ઞાની પ્રાણી સુખ કહે છે તેને જ જ્ઞાની જીવ દુઃખ માને છે. જેના આપણે સુખ કહીએ છીએ એને સમ્યક દ્રષ્ટિ દુઃખ કહે છે. જેમ કે જ્યાં સુધી વિષય ભોગમાં પડતું નથી, ઈચ્છાની બળતરા થવી તે એક જાતનો રોગ છે. વિષય ભોગ કરવો એ રોગના શમનનો ઉપાય છે. કે ઈચ્છાની ઉત્પત્તિ થવી એ રોગ છે, અને એના માટે આ વિષય ભોગનો સંયોગો મેળવવા એ સાચો ઉપાય નથી. ઈચ્છાનો અભાવ કરવા માટે ઈચ્છા થઈ એ વેદના કરી, ઈચ્છાથી આકૃતા થઈ, પણ ઈચ્છાનો અભાવ કરવા માટે વિષય ભોગમાં જોડાવવું એ સાચો ઉપાય નથી એમ કહે છે. બરાબર?
તે તો તૃષ્ણાના રોગની વૃદ્ધિનો જ ઉપાય છે. શેનો ઉપાય છે? તૃષ્ણારૂપી રોગની વૃદ્ધિ કરે. શું વૃદ્ધિ કરે? વિષયભોગ. શેના માટે વિષયભોગ કર્યો? ઈચ્છાના સમન માટે. ઈચ્છાના સમન માટે જે પ્રકારના વિષયભોગમાં તમે જોડાવો એના કારણે તૃષ્ણારૂપી રોગ વધે, મટે નહીં. મોટા મોટા ચક્રવર્તી રાજાઓ પણ વિષયભોગના ભોગથી તૃપ્ત થયા નથી. બરોબર? ઇન્દ્રિયોના ભોગ પરાધીન છે, બાધા સહિત છે, નાશવંત છે અને કર્મબંધના કારણ તથા સમતા ભાવના નાશક છે. બધા જ પ્રકારના વિષય ભોગ દુઃખનું કારણ છે, નાશવંત છે, પરાધીન છે, બાધા સહિત છે અને કર્મબંધનું કારણ છે. બધા જ પ્રકારના, કોઈ પણ પ્રકારના ઇન્દ્રિય ભોગની બાધા બાકાત વાત નહીં. સંસારમાં દુઃખ ઘણા છે અને ઇન્દ્રિય સુખના લાભ થોડા છે. નિયમ જેમ બધા માટે, મારા તમારા બધા માટે. વળી આ સુખથી સંતોષ થતો નથી. ઇન્દ્રિય સુખ થોડું છે અને એનાથી સંતોષ થતો નથી. આત્મા સ્વભાવે પરમાત્મા રૂપ છે, જ્ઞાનાનંદનો સાગર છે, પરમ નિરાકુળ છે, પરમ વિતરાગ છે. આવો હોવા છતાં પણ 8 કર્મોની સંગતિથી એને મહાદુખી, દીન, તુચ્છ થવું પડે છે. 8 કર્મના ઉદયથી. 8 કર્મોથી કોઈ પણ કર્મનો ઉદય જીવ માટે ભલો નથી. બરોબર? જેની સંગતિથી પોતાનો સ્વભાવ બગડે, દુર્ગતિ પ્રાપ્ત થાય, જન્મ મરણના કષ્ટ થાય, તેનો સંગ ત્યાગવા યોગ્ય છે. કોનો સંગ? 8 કર્મનો. આ કર્મો બંધનું કારણ રાગ દ્વેષ મોહ છે. આવા કર્મોના બંધનું કારણ રાગ દ્વેષ મોહ આપણા પરિણામ, તે આપણા તે પ્રકારના કર્મબંધનું કારણ છે. તેથી રાગ દ્વેષ મોહ જ સંસારના ભ્રમણનું બીજ છે. માટે આ સંસારનું પાયો, ભ્રમણનો બીજ, મૂળ તો આ રાગ દ્વેષ મોહ પરિણામ છે. તેથી આચાર્યદેવ પ્રગટ કરે છે કે મને સંસારનો ભય છે, અર્થાત હું રાગ દ્વેષ મોહના વિકારથી ભયભીત છું. હું એમાં પડવા ઈચ્છતો નથી. નવા કર્મોનું સંવર કરવા માટે, પુરાણા કર્મોની નિજરા કરવા માટે આચાર્યે પોતાના આત્માને જ વિતરાગ ભાવમાં લાવવા માટે આત્માના સાર તત્વની ભાવના પ્રસિદ્ધ કરી કે આત્મા નિશ્ચયથી સંસારી નથી. એ તો સ્વયં પરમ શુદ્ધ પરમાત્મા દેવ છે. એનો જ વારંવાર અનુભવ કરવો જોઈએ. કોનો? પોતાના શુદ્ધ પરમાત્માપણાનો, આત્માનો. એમ જ રમણ કરવું જોઈએ. એ જ આ વિતરાગ ભાવમાં લાવવા માટેનો ઉપાય છે. અને વિતરાગ ભાવ તે મોક્ષ. આત્મિક આનંદનો જ સ્વાદ લેવો જોઈએ. નિરાકુળ અતિન્દ્રિય સુખ ભોગવવું જોઈએ. આત્માનું દર્શન કરવું જોઈએ. આ ગ્રંથની અંદર આચાર્યએ આ જ શુદ્ધ આત્માની ભાવના કરીને પોતાના આત્માનું હિત કર્યું છે. આચાર્યએ પોતાનું હિત કર્યું છે. એમના માટે આ શાસ્ત્ર રચ્યું. અને તમે અભ્યાસ કરો અને તમે આ વાત સમજો અને તમે એનો ઉપાય કરો તો તમારું હિત થશે. બરોબર? આ ગ્રંથની અંદર આધ્યાત્મ તત્વનું વિવેચન પરમ હિતકારી છે. આત્મિક ભાવનાનો હેતુ છે. જો કે ગ્રંથકર્તાએ પોતાના જ ઉપકાર માટે ગ્રંથની રચના કરી છે, તો પણ શબ્દોમાં ભાવોની સ્થાપના કરવાથી અને તેમને લિપિબદ્ધ કરવાથી પાઠકોનું પણ પરમ ઉપકાર કર્યો છે. પાઠકો એટલે અભ્યાસ કરવાવાળા, શાસ્ત્ર વાંચન કરવાવાળા, એમનો પણ ઉપકાર થાય છે. કારણ કે આ ભાષાથી વડે ભાવને સમજે તો એમનો પણ ઉપકાર થાય. આ ગ્રંથોનો એ જ ભાવથી અભ્યાસ અને મનન કરવા જોઈએ કે જેથી આપણા સંસારનો નાશ થાય. અર્થાત સંસારનું કારણ કર્મ અને કર્મના કારણ રાગ દ્વેષ મોહ ભાવોનો અભાવ થાય. એ માટે અભ્યાસ શાસ્ત્રનો કરવો જોઈએ. શેના માટે? પોતાના રાગ દ્વેષ મોહ ભાવનો અભાવ થાય અને મોક્ષનું કારણ એવા સ્વાનુભવનો લાભ થાય. પરમ તત્વની ભાવના રહે, આત્માનું જ આરાધન રહે, સંભાવમાં જ પ્રવૃત્તિ રહે, શાંત રસની જ ધારા વહે, તે જ ધારામાં મગ્નતા રહે, આનંદ અમૃતનું જ પાન રહે, સિદ્ધ સુખનો જ ઉદ્દેશ રહે, બીજા કોઈ સુખની પ્રાપ્તિની અભિલાષા નહીં. શિવાલયમાં પ્રવેશ કરવાની ભાવના રહે. શિવાલય એટલે સિદ્ધાલય. આ જ ભાવના અમૃતચંદ્ર આચાર્યએ સમયસાર કળશમાં કરી છે. હવે અમૃતચંદ્ર આચાર્યએ સમયસાર કળશમાં શું લખ્યું છે એની વાત આચાર્ય કહે છે કે નિશ્ચયથી હું શુદ્ધ ચૈતન્ય માત્ર મૂર્તિનો ધારક છું, પરંતુ અનાદિકાળથી મારી અનુભૂતિ
વિભાવ પરિણામોની ઉત્પત્તિનું કારણ એવા મોહ કર્મના ઉદયના પ્રભાવથી રાગ દ્વેષથી નિરંતર મેલી થઈ રહી છે. શું મેલું થઈ રહ્યું છે? પોતાની પરિણતિ, રાગ દ્વેષ મોહના ઉદયથી. બરાબર. હું આ સમયસાર ગ્રંથનું વ્યાખ્યાન કરીને એ જ યાચના કરું છું, આ જ મારી અનુભૂતિ પરમ શુદ્ધ થઈ જાય. જે રાગ દ્વેષ મોહથી મલિન થઈ છે એ મારી પરિણતિ શુદ્ધ થઈ જાય, વિતરાગી થઈ જાય, પરમ શાંત રસથી વ્યાપ્ત થઈ જાય, સંભાવમાં તન્મય થઈ જાય, સંસાર માર્ગમાંથી મોક્ષ માર્ગી થઈ જાય. શેની ભાવના કરી અમૃતચંદ્ર આચાર્યે? પોતાના પરિણામમાં વિતરાગ ભાવની પ્રગટપણું થાય ને રાગ દ્વેષ મોહ ભાવનો અભાવ થાય. શેનામાં? પરિણામમાં. અને આપણે ભગવાનની પૂજા ભક્તિમાં શું ઈચ્છવાનું? ધંધો વધાર થાય, તબિયત સારી રહે, હા, લોભ ખ્યાલ આવે છે, શરીર નિરોગી રહે, એ ભાવના કરવાની. આચાર્ય શેની ભાવના કરે છે? મારા આત્માના રાગાદી ભાવોનો અભાવ થાય ને વિતરાગ ભાવનું પ્રગટપણું થાય. એ ભાવનાથી એમને આ વાત કરી. મંગલમય રહંતનું મંગલ સિદ્ધ મહાન હવે ટીકાકારનો પ્રશસ્તિ. એટલે ટીકાકાર આ શાસ્ત્રની, ટીકાકાર એટલે કોણ? બ્રહ્મચારી શીતલ પ્રસાદજી. એ આ શાસ્ત્રની પ્રશસ્તિ પ્રશંસા કરે છે. આ યોગસારની બ્રહ્મચારી શીતલ પ્રસાદજી પ્રશંસા કરે છે. મંગલમય અરહંતનું મંગલ સિદ્ધ મહાન આચારજક પાઠક યતિ નમુ નમુ સુખદાન પરમભાવ પ્રકાશનું કારણ આત્મવિચાર જે નિમિત્તી હોય તે વંદનિક હરવાર દરેક વારે યુક્ત પ્રાંત મેં શુભ નગર નામ લખનઉ જાન અગ્રવાલ વંશજ વજે મંગલ સેન મહાન जिनवाणी ज्ञाता सुधी समय सार रसपान करत करावत अन्य को करत भव्य कल्याण. जे કોઈ આ શાસ્ત્રનો અભ્યાસ કરે કરાવે એનું કલ્યાણ થાય. બરાબર. કરત ભવ્ય કલ્યાણ. તીન સુત મખન લાલજી ગ્રહી કાર્ય લવલીન તીન સુત પરહે વૃદ્ધબ સંત લાલ દુઃખહીન. તૃતીય પુત્ર હું નામ હે શીતલ ધર્મ પ્રસાદ. આ મખનલાલજી કોઈ હશે વિદ્વાન, એમના પુત્ર તરીકે આ શીતલ પ્રસાદ છે. विक्रम 1935 जन्म भयो दुख बाद 32 वय अनुमान में ग्रह त्यागा वृषकाज. 32 वयના આશરે એમને ગ્રહનો ત્યાગ કર્યો, કારણ કે તો બ્રહ્મચારી હતા. શ્રાવકચર્યા પાલતે ભ્રમણ કરત પરકાજ. બીજાના સંસાર શ્રાવકો માટે આ લોકમાં બધા સંસારમાં ભ્રમણ કરે છે. વાયુકંપ કે રોગ સે પીડિત ચિત્ત ઉદાસ. એમને વાયુકંપનો રોગ થયો શરીરમાં. તદપि आत्मरस पान का मन में हो उल्लास. योग सार इस ग्रंथ का भाव लिखन के काज प्रतिदिन दोहा एक को नियम किया हित साज. रोज एक दोहाની ટીકા લખવી એવો એમને નિયમ કર્યો. શતક 1 दिन પૂર્ણ ભયે સુખદા. 108 દોહા 108 દિવસમાં આ ગ્રંથની ટીકા પૂરી થઈ. बम्बई क्षेत्र आकाश में नगर बड़ौदा पाए 3 जगह के वास में करो सफल यह काम. આ 3 જગાએ વસીને આ કામ પૂરું કર્યું. મુંબઈ, અગાસ અને વડોદરા 3 જગાએ ફર્યા આ રચના થઈ ત્યાં સુધીમાં અને આ કામ પૂરું કર્યું. 3 जगह के वास में करो सफल यह काम. बम्बई नगर विशाल में पूर्ण करो अभिराम. अषाढ़ कृष्णा बारसी मंगल दिवस महान. बारस કૃષ્ણ બારસ એટલે વદ બારસ, અષાઢ વદ બારસ આ દિવસે પૂરું થયું. સંવત 1996 કિયો પૂર્ણ લિખાન. 1939 में जून 13 जान भजन करन परमात्मा का मंगल पढ़ा महान. मंगल श्री जिन राज है मंगल सिद्ध महान. साधु सदा मंगलमयी करहु पाप की बा खान. जो આપણી પાસે સમય છે, એક બાર ભાવના છે આપણે ગુજરાતીમાં. પહેલાં આપણે હિન્દીમાં છે કોક, પણ એનું ગુજરાતી ટ્રાન્સલેશન છે બાર ભાવના. ખાલી વાંચીએ છીએ, બીજું કશું એનું એ નથી કરતા. જીત્યો ફરંદ ભરતખંડ જેમણે તે ચક્રી પણ છે ના રહ્યા. રાવર માળ્યો જેમણે તે રામ લક્ષ્મણ ના રહ્યા. ગુજરાતી છે, આપણે પહેલાં હિન્દીમાં હતું આ. કહાં ગયે વો ચક્રી जिन भारत जीत भारतखंड जीता. પછી કહાં ગયે રામ और લક્ષ્મણ जिन રાવણ મારા. આ હિન્દીમાં છે, એનું ગુજરાતી ટ્રાન્સલેશન. હા, એનું આ ગુજરાતી ટ્રાન્સલેશન છે. હા. સંપત સર્વ સત્ય ભામાં રૂક્ષ્મણી શ્રી કૃષ્ણ પણ છે ના રહ્યા. જજુમી મર્યા સુવર્ણની લંકાવળી રંગમહેલ પણ ના રહ્યા. જજુમી મર્યા રણમાઈ તેરે લોભી કૌરવ ના રહ્યા. તજુ રાજ પાંડવ વનમહી ઉપસર્ગ અગ્નિ તણો સહ્યો.
મોહનંદથી તું જાગ ચેતન જાગરે તું જાગરે, બાર ભાવના ગુરુ વર્ણવે, કૃપા ગ્રહિત તારા પરે. તારા ઉપર કૃપા કરીને આચાર્ય આ 12 ભાવનાનું વર્ણન કરે છે. હવે અસ્થિર ભાવના પહેલી. ચંદ્ર સૂરજને ઋતુ પણ આવે અને વળી જાય છે, આયુષ્ય વીતે કઈ રીતે ના ખબર પડતી કઈ તને. પર્વત પતિત નદી સરત જલ અવિરતપણે વહી જાય છે, કરવત કાપે કાષ્ટ જમ તેમ શ્વાસ તુજ આયુષ્યને. એમ તારો શ્વાસ તારા આયુષ્યને કાપે છે. ક્ષણે ક્ષીણ થઈ રહ્યું યૌવન તારું ભાઈયા, જમ અંજલિનું નીર અને તુષાર બિંદુ ધૂપમાં. તુષાર ઝાકળ, ઝાકળનું ટીપું હોય પાન ઉપર, એ ધૂપમાં સુકાતા વાર ના લાગે એમ. તુષાર બિંદુ ધૂપમાં. મેઘ ધનુષમ સમ નગર આ, વળી ધન અને પણ સંપત્તિ, સંસારની પ્રત્યેક વસ્તુ અસ્થિર તેમ જ જાણવી. ભવવન વિશે અસરણ ભાવના. ભવવન વિશે આત્મમૃગ કાલસિંહના મુખમહી, લૂંટી રહ્યા જે કાય નગરી કાંઈ કોઈનું ચાલે નહીં. રાજપાટવા ધન સંપત્તિ કે મંત્ર યંત્ર સે ના વળી, મંત્ર યંત્ર સેના વળી કોઈ બચાવી ન શકે આ આત્મરૂપી મૃગને. પામ્યા શ્રી કૃષ્ણ મૃત્યુને બસ એક જ તીર જ વાગતો, બળદેવ સમ ભ્રાતૃ અને ખુદ ચક્રરત્ન હોવા છતાં, એમ પોતે ચક્રધારી હોવા છતાં એક બાણમાં મરી ગયા, અને બળદેવ એવું ભાઈ હોવા છતાં પાણી ના મળ્યું. ન શરણ સાચું બીજું કાંઈ છે દેવગુરુને ધર્મવીણ, ભ્રમ કારણે ભટકી રહ્યો વ્યર્થ આયુ ગુમાવી. જીવ આ જીવ પોતાના ભ્રમથી સંસારમાં ભટકી રહ્યો છે, કોઈનું કારણ નથી. સંસાર ભાવના. દ્રવ ક્ષેત્ર કાળને ભાવ ભવ પરિવર્તન સહે છે જીવા. આ 5 પરાવર્તન. જન્મ જરાને મૃત્યુના દુઃખ પણ સહે છે જીવા. છેદન ભેદન નરક મહીને બંધન વધ પશુ ગતિ વિશે, રાગાદિથી દુઃખ સ્વર્ગમાં ના ક્યાંય સુખ છે જીવને. સ્વર્ગમાં રાગનું દુઃખ છે. એકેન્દ્રિય બને યદિ પુણ્ય પડતી તોય તેને સુખ ક્યાં, અલ્પ સમય સત્યાગ્રહે પછી જાબી અને ખુરપી જહા. પછી પાછું નિગોદમાં જવાનું એમ. ના સુખ માનુષ જન્મ છે અનેકવિધ દુઃખદ ખરે, પંચમ ગતિનું સુખ વળે જે શુભ ને અશુભથી પર બને. શુભ અશુભ બહેનથી પર બન એ પંચમ ગતિ પામા. હવે ચોથી એકત્વ ભાવના. જન્મે મરે જીવ એકલો વળી એકલો સુખ દુઃખ વિશે, સંબંધ કોઈને કાંઈ ના આયુષ્ય પૂર્ણ થતો અરે. ભાર્યા ન જાય સંગને પરિવાર પણ મરઘટ સુધી, પત્ની પિતાને પુત્ર નિજ નિજ સ્વાર્થને રોવે અહીં. પંખી કરે જમ રાતવાસો વૃક્ષની શાખા પરે, મેળો મહિયા જિંદગીના જીવ જાણવો એવી રીતે. ગજ એક વા ગજ બે ઉડી અંતે અરે થાકી જતા, ચાલી પડે આ અંતપી આત્મપંખી કોઈ ન સંગી સાથમાં. પછી અન્યત્વ ભાવના. ભ્રમ કારણે આ આત્મમુગ્ધ ભવવન વિશે રખડે અરે. ભ્રમના કારણે પણ જ્યાં જવાના નિરાતો પ્યાસના એની છીપે. આ સંસારમાં ક્યાંય સુખ નથી, ગમે તેવું કર સુખ તો તને થવાનું નથી એમ. નિરના મળે ને થાકી જઈને અંતે ગુમાવે પ્રાણ તે, પરવસ્તુ માને નિજની કંઈ ભેદ એને ના દિશે. પરવસ્તુમાં એકત્વપણું એને કોઈ ભેદ દેખાતો નથી. ચેતન સ્વયં તું દેહ નહીં એ જડ તું તો જ્ઞાની છે, દિશે એક ભિન્ન પડે યત્નથી. તને એક દેખાય છે પણ પ્રયત્ન કરું તો જુદા જાણી શકાય. દિશે એક ભિન્ન પડે યત્નથી, જેમ નીર ને ક્ષીર છે, દૂધ અને પાણી એક છે, એના પ્રયત્ન કરો તો જુદા થઈ જાય એમ છે. રૂપ તારું સૌથી ન્યારું ભેદ જ્ઞાનથી તું જાણે, સામર્થ્ય સંપૂર્ણ થકી ઉદ્યમ સદા તું ધાર રે. હવે અશુચિ ભાવના. પોષે સદા મુરઝાય તો પણ ધોવે છતાં મેલું રહે, નિષ્દિન કરે ઉપાય તો પણ રોગ છે ફેલો રહે, રોગ ફેલાઈને રહે. માતા પિતાની વીર્યરજથી દેહ તારો આ બન્યો, પરુ લોહી નસને હાડ માંસ અનેક વ્યાધિ થકી ભર્યો. કેસર ચંદન પુષ્પ પણ સ્પર્શે અગર આ દેહને, અસુચિત્વને પામે જ નિશ્ચિત દેહમલની જારી છે. આ શરીરના સંસર્ગમાં જે કંઈ આવે એ બધું અપવિત્ર થઈ જાય. તું વર્થ પડ્યો છિદ્રયુક્ત ચૂસે અને રોવે અરે, સિંચે ભૂમિ યદી ધ્યાનની ધર્મ અનંત આવી મળે. હવે આશ્રવ ભાવના. જીવ પ્રદેશમાં આવે દ્રવ્યાશ્રવ, સર્વર નિર્જમ નીકમાં,
કેવળ બને કારણ પૂદગલ જીવના પરિભ્રમણના શુભવા અશુભ આશ્રવ ભાવ ભાવી રહ્યો છે જીવ જે કરતા બને પુણ્ય પાપનો વળી બંધનું કારણ બને એ પુણ્ય પાપ બંને બંધનો કારણ છે. દ્વાદશ અવિરત યોગ 15 મિથ્યાત્વ 5 જે વર્ણવ્યા 25 કષાયો મળી 57 છે કારણ કર્મ આગમના આશ્રવના 57 ભેદ. આશ્રવના 57 ભેદ ફરથી બોલું. દ્વાદશ અવિરતિ 12 અવિરતિ 15 યોગ મિથ્યાત્વ 5 અને 25 કષાય આ 57 આશ્રવના ભેદ. દ્વાદશ અવિરતિ યોગ 15 મિથ્યાત્વ 5 જે વર્ણવ્યા 25 કષાયો મળી 57 છે કારણ કર્મ આગમનના. મોહભાવની મમતા તજી વળી તજી દઈ પર પરિણતિ સંવૃત નિરાશ્રય જ્ઞાની જનનું ધ્યેય જ મોક્ષ જ પ્રાપ્તિ. જ્ઞાનીનું ધ્યેય મોક્ષ પ્રાપ્તિ અને દેવગતિની પ્રાપ્તિનું ધ્યેય નથી. બરોબર. હવે 8મી સંવર ભાવના. નીક બંધ કરતો આવું જળનું જુઓ રોકાય છે સૌ આશ્રવો સંવર થકી તે રીતે અટકી જાય છે. સમિતિ મહાવ્રત 5 મન વચન કાયની ગુપ્તીને 22 પરિષદ ધર્મ 10 વિધ ભાવના વળી 12 છે આ ભાવ 57 બને. જો આ 57 આશ્રવના ભેદ અને 57 સંવરના ભેદ પડી સમજ. હા 57 સંવરના ભેદ ને 57 આશ્રવના ભેદ. હવે પેલા આશ્રવના ભેદ કયા હતા અહીં સંવરના ભેદ બોલું. સમિતિ મહાવ્રત 5 મહાવ્રત 5 સમિતિ 10 મન વચન કાયની ગુપ્તી 3 13 22 પરિષય 22 ને 13 35 ધર્મ 10 35 ને 10 45 અને ભાવના 12 ભાવના 45 ને 12 57 આ 57 સંવરના ભેદ છે. આ ભાવ 57 બને જે આશ્રવોને રોકતા સ્વપ્ન દશાથી જાગ જીવ સાન્યો રહે તું ઊંઘમાં શુભને અશુભથી રહિત થઈ શુદ્ધ ભાવ સંવર પામીને બુરી છિદ્રને મજદારથી તું નાવ પાર લગાવી લે. હવે નિજરા ભાવના આશ્રવ સંવર્ણ નિજરા. ખૂબ તાપ પડતો જે રીતે સાગર નીર શોષાય છે તેમ સંવરે રોકેલા કર્મો નિર્જરા થકી ખરી જાય છે. સંવરે નવા કર્મ ના બાંધ્યો તે સત્તામાં પડેલો કર્મ ખરી જાય છે. ઉદયમાં આવી નવા બંધાતો નથી. સંગ ઉદય ભોગ સવિપાક જમ સહકાર વૃક્ષે કેરી છે અવિપાક બીજી રીતે જમ માળી થકી ક્યારા વિશે. હવે કહે છે સવિપાક નિજરા અવિપાક નિજરાનો ભેદ બતાવે. સવિપાક નિજરા આંબા ઉપર કેરી પાકતી અને અવિપાક નિજરા માળી એના ઘેર જઈને પકાવતી. બરાબર. એ અવિપાક નિજરા છે. અવિપાક નિજરા મોક્ષ માર્ગમાં ઉપયોગી છે. કર્મ સ્વયં ઉદય ખરે તવ કામ નહીં સવિપાક છે. કર્મ સ્વયં ઉદયમાં આવીને ખરી જાય એ તો કંઈ કામનું વાત નથી. સંવર રહેલી નિજરાની જ્ઞાની જવ સહુ કહી ગયા. સંવરપૂર્વક નિજરા થાય નવા કર્મ ના બંધાય ને કર્મ ખર તો નિજરા કહેવાય. હવે સવિપાક નિજરામાં શું થાય નવો કર્મ તો બંધાય છે અને જૂનો કર્મ ખરો છે એનાથી શું ફાયદો ખ્યાલ આવ્યો એમ. સંવર સહેલી નિજરાની જ્ઞાની જનો સૌ કહી ગયા. સંવર સહિત જે તપ કરે નિશ્ચિત વર્તો શિવરમાં. હવે લોકભાવના. લોકભાવના એટલે આ લોકની રચના કેવી છે એની વાત. અધોલોક મધ્યલોક અને ઉર્ધ્વલોક. દેવગતિ મનુષ્યગતિ અર્ધદ્વીપ આપણા મધ્યલોકમાં મનુષ્યગતિ વગેરે અને અધોલોકમાં નરક ગતિ વગેરે આ બધાનું વર્ણન એનું નામ લોકભાવના છે. લોક અલોક આકાશમાં આધાર વીણીને સ્થિર. હા આકાશની અંદર આકાશની અંદર આ લોક મધ્યમાં સ્થિર છે કોઈના પણ સહારા વગર. પુરુષાકૃતિ ભુજકટી પરે 6 દ્રવ્ય રીત જાણવા. પુરુષાકૃતિ અને હાથ કટી ઉપર એમ એ પ્રમાણે આકાર જાણવો લોકનો. 6 દ્રવ્ય રીત જાણવા છે અમીટ એ તો અનાદિથી કરતા ન હરતા કોઈ છે. આ લોક અનાદિથી જેનો કરતા હરતા કોઈ નથી. જીવ પૂતગલોના પરિભ્રમણમાં કર્મ માત્ર નિમિત્ત છે. કર્મ માત્ર નિમિત્ત કરતા નહીં. કર્મ માત્ર જીવના પરિભ્રમણમાં કર્મ માત્ર નિમિત્ત છે. પુણ્ય પાપથી જીવ જગતમાં સુખી અગર તો દુઃખી બને. કૃત કર્મરિત ફળ ભોગવે દોષ અવરને સિરે ધરે. એ પોતે પોતાના ભાવોથી ભોગવે છે અને બીજાના માથે દોષ નાખે છે એમ ને દોષ અવરને સિર ધરે. બધી આશ જગની ત્યજી દઈને કરે મોહ કર્મનો નાશ જો. નિજ પદમાં સ્થિર બની જીવ લોક અગ્રે બિરાજતો. લોકના અગ્રભાગમાં સિદ્ધશિલા છે 45 લાખ યોજનની એના ઉપર જૈન જીવ બિરાજમાન થઈ જાય.
કેમ 45 લાખ યોજન? કારણ કે અઢી દ્વીપ 45 લાખ યોજનનો છે, અને જે જીવ મોક્ષે જાય બધા અઢી દ્વીપમાંથી જ જાય, એનાથી બહારથી કોઈ મોક્ષે જાય નહીં એમ. હવે બોધિ દુર્લભ ભાવના. નિગોદથી સ્થાવર દુર્લભ. આ બોધિ એટલે ધર્મની ઉપદેશની પ્રાપ્તિ, એનો બોધિ. તો દુર્લભ કેવું છે તેની શરૂઆત કરે છે નિગોદથી. નિગોદથી સ્થાવર દુર્લભ. નિગોદમાંથી સ્થાવરમાં એટલે વનસ્પતિકાય, જળકાય, વાયુકાય, અગ્નિકાયમાં આવવું એ દુર્લભ છે. ને તેથી દુર્લભ ત્રસગતિ, એના કરતાં વધારે દુર્લભ 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, પંચેન્દ્રિય ત્રસગતિ કહેવાય. આપણી બધી દેવ, નરક, તિર્યંશ બધું ત્રસગતિમાં આવે. તેમાં ઉત્તમ દેશ વળી સુસંગ કુળ જૈનનું. તેથી નિગોદથી સ્થાવર દુર્લભ ને તેથી દુર્લભ ત્રસગતિ. તેથી દુર્લભ મનુષ્યભાવ જે જંખતો પણ સુરપતિ. સૌધર્મેન્દ્ર પણ એની ભાવના કરે છે મનુષ્યભાવની. તેમાં ઉત્તમ દેશ મનુષ્યગતિમાં, ઉત્તમ દેશ એટલે આર્ય દેશ, માંસાહારી દેશમાં નહીં. ઉત્તમ દેશ વળી સુસંગ અને કુળ જૈનનું. જૈનનું કુળ મળે અને સંગતિ સારી મળે. જૈનનું કુળ મળ્યું અને પછી પરદેશમાં રહેવાનું થયું તો સંગતિ ક્યાંથી હારી હોય એમ. બરાબર. દુર્લભ સમ્યક સંયમ દુર્લભ ગુણસ્થાનક 5મું. દુર્લભ સમ્યક દર્શન, એનાથી 5મું ગુણસ્થાન દુર્લભ છે. સમ્યક સંયમ દુર્લભ. આરાધીને 3 રત્નને દીક્ષા ગ્રહે છે મુનિવરો, એનાથી દુર્લભ મુનિપદ. દુર્લભ વ્રતને પાળતો શુદ્ધ શુભ ભાવ સુપ્રગટ્ય હો છે બોધિ જ્ઞાનની પ્રાપ્તિ અત્યંત દુર્લભ જીવને. અને મુનિપદ ધારણ કર્યા પછી દુર્લભ બોધિ એટલે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ દુર્લભ છે. કેવળ જ્ઞાન લહ્યા પછી નહીં રખડતો ભવન વિશે, અને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું પછી ભવ ભ્રમણ એનું રહેતું નથી. હવે છેલ્લી ધર્મ ભાવના. વેદાંત બુદ્ધ ચારવાક મત છે જગતને લૂંટી રહ્યા. બધા લોકના જાત જાતના ધર્મના મતો તમારી બુદ્ધિને ગેરમાર્ગે દોરી રહ્યા છે. જૂઠા વળી છે ધર્મ પણ ઇસ્લામ, ખ્રિસ્તી, યહૂદીના. સ્વચ્છંદ થઈ કરી પાપ કોક જ ક્ષણિક વિચારતા. બધા સ્વચ્છંદની પાપ કરે છે. હિન્દુ ધર્મવાળા કે હિંસા નહીં કરવી એમ બોલે, પણ યજ્ઞમાં પાછા હિંસા કરવાની છૂટ હિન્દુ ધર્મમાં. મુસલમાનો હિંસામાં ધર્મ બતાવો, યહૂદીઓ હિંસામાં ધર્મ બતાવો, દરેક જાત જાતના હિંસામાં ધર્મ બતાવે છે. સ્વચ્છંદી થઈ કરી પાપ કોક જ ક્ષણિક વિચારતા. કરતા પરે ઢોળી દઈ સૌ જગતમાં અહીં રખડતા. અને મારું બધું ખરાબ પેલાય કર્યું છે, મારી તો કોઈ જવાબદારી નહીં એમ સમજીને આ જગતમાં રખડે છે. વિતરાગ સર્વજ્ઞ દોષ વીણ પાવન શ્રી જીનવાણી છે. વિતરાગ ભગવાનના જીનવાણી સર્વ દોષ વગરની છે, પાવન પવિત્ર. 7 તત્વને જે વર્ણવે તે સર્વને સુખદાયી છે. 7 તત્વનું વર્ણન કરે છે, સર્વ માટે સુખદાયી છે. એનું જ ચિંતન કરી ફરી અને ઉર્માહી જે શ્રદ્ધા ધરે એનું ચિંતન વારંવાર કરે અને અંતરમાં 7 તત્વની શ્રદ્ધા ધારણ કરે. મંગત પૂર્ણ પ્રયત્નથી નિશ્ચિત ભવ ઉદ્ધિ તરે. મંગત રાય કહે છે કે પૂર્ણ પ્રયત્નથી, પૂરા પ્રયત્નથી જો આ કાર્ય કરે તો ભવ ઉદ્ધિ એટલે ભવ સાગર તરી જાય. ભવ નિશ્ચિત ભવ ઉદ્ધિ તરે છે. અનેકવિધ ધર્મો જગતમાં નહીં, આત્મને કંઈ કામના હિતકર નથી. નથી સત્ય પણ જૂઠા જ જૂઠા જાણવા. હવે સાચું શરણ. સર્વજ્ઞો ધર્મ સુસર્મ જાણી. આરાધ્ય પ્રભાવ આણી. આરાધવા યોગ્ય છે એવો પ્રભાવ તમારા અંતરમાં આવવો જોઈએ. આવે તો કોમ થાય આગળ. અનાથ એકાંત સનાથ થાશે એ વિના કોઈને બાય શાસે. આ શ્રીમદ રાજચંદ્રનું કવિત છે. હવે ભાવ્ય યોગ્ય ભાવના. હું ચૈતન્ય અસંખ્યાત પ્રદેશી, અમૂર્તિક, જ્ઞાન દર્શન લક્ષણવાળું, સિદ્ધરૂપ, કર્મમળ રહિત શુદ્ધ આત્મા છું. હું કેવું છું એની વાત. હું અન્ય પદાર્થ રૂપ નથી. અન્ય પદાર્થ મારા રૂપે નથી. હું અન્યનો નથી. અન્ય મારું નથી. અન્ય છે ને હું છું. પરનું છે ને હું મારો છું. શરીર જુદું છે ને હું જુદો છું. હું ચેતન છું ને શરીર અચેતન છે. આ ભાવના કઈ ભાવવાની છે? બરોબર. શરીર અનેક છે ને હું એક જ છું. કેમ શરીર અનેક? આ શરીર અનેક પૂતગલ પરમાણુ બન્યું છે, એક પૂતગલ પરમાણુ નથી. એટલે શરીર અનેક છે અને હું એક છું. શરીર નાશવંત છે ને હું અવિનાશી છું. સંસારના અચેતન પદાર્થો મારા રૂપે ચેતન થતા નથી અને હું અચેતન રૂપે થતો નથી. હું જ્ઞાનાત્મા છું, મારું કોઈ નથી. હું બીજા કોઈનો નથી.
જે અહીં શરીરની સાથે મારો સ્વસ્વામિત્વ સંબંધ થઈ રહ્યો છે તે તો એકત્વનો ભ્રમ થઈ રહ્યો છે, સાચું નથી. શરીર સાથે મને સ્વસ્વામિત્વ સંબંધ બની રહ્યો છે તો મારો ભ્રમ છે, સાચી વાત નથી. જીવાદી દ્રવ્યોના યથાર્થ સ્વરૂપને જાણવાવાળો હું, મારા વડે મારામાં મને દેખવાવાળો હું રાગ દ્વેષ રહિત હોવાથી મધ્યસ્થ છું. હું સતદ્રવ્ય જ્ઞાતા દ્રષ્ટા તેમજ હંમેશા ઉદાસીન સ્વરૂપ છું. શરીર પ્રમાણ હોવા છતાં શરીરથી જુદા આકાશની માફક અમૂર્ત છું. હું સદા સ્વરૂપ આદિ ચતુષ્ટય સ્વદ્રવ્ય સ્વક્ષેત્ર સ્વકાળ સ્વભાવની અપેક્ષાએ સતરૂપ છું અને પરરૂપાદિની અપેક્ષાએ પરદ્રવ્ય પરક્ષેત્ર પરકાળ પ્રભાવની રૂપે અસતરૂપ છું. જે વર્તમાન કંઈ જાણતા નથી, ભૂતકાળમાં જેમણે કંઈ જાણ્યું નહોતું અને ભવિષ્યમાં કંઈ જાણશે નહીં તેવા ત્રણ કાળની અજ્ઞાનતાવાળા શરીરાદિક છે એવું હું નથી. આ શરીરાદિક તો અત્યારે કશું જાણતા નથી, ભૂતકાળમાં કશું જાણ્યું નથી અને ભવિષ્યમાં કંઈ જાણવાના નથી એવો હું નથી. હું તો ત્રણેય કાળનું જાણવાવાળો છું. જેને પહેલાં જાણ્યું હતું, ભવિષ્યમાં જે જાણશે તથા વર્તમાનમાં જે કંઈ ચિંતન કરવા યોગ્ય છે એવું હું ચૈતન્ય દ્રવ્ય છું. આ જગત પોતે ઇષ્ટ નથી તેમજ અનિષ્ટ પણ નથી. આ જગતમાં ઇષ્ટ અનિષ્ટ કશું નથી, મારી ભ્રમણા છે, બરાબર. પરંતુ ઉપેક્ષા કરવા યોગ્ય છે, એના પર રાગ કરવા જેવો નથી. શરીરાદિક મારાથી જુદા છે અને હું પણ વસ્તુતઃ ખરેખર તેનાથી જુદો છું. હું તેનું કંઈ પણ નથી અને તે પણ મારું કોઈ નથી. એ પ્રમાણે ભલી સત્ય રીતે પોતાના આત્માને બીજા પદાર્થોથી ભિન્ન સમજીને આત્મમયી ભાવોને કરતો થકો બીજું કંઈ પણ ચિંતન કરતો નથી. આ ભાવના ભાવવા યોગ્ય છે. એમ મોહને નષ્ટ કરવા માટે આ ભાવનાનું શું ફળ છે? શેના માટે ભાવવાની? તો કે મોહને નષ્ટ કરવા માટે, બાહ્ય ચિંતાઓને દૂર કરવા માટે તથા એકાગ્રતાની પ્રાપ્તિ માટે ઉપયુક્ત ભાવના ભાવવી જોઈએ. બરાબર. સમય થઈ ગયો છે, આગળની વાત.